હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ચિત્તા સ્ટીયરના કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, એ પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા કોમ્પ્રિહેન્શનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા કોમ્પ્રિહેન્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડુ યુ ફીલ વેન યુ રીડ ધીસ સેન્ટેન્સીસ? રાઇટ વેલ ડન ઓર હાઉ સેડ ઓર વોટ અ શેમ, ફોલો ધ એક્ઝામ્પલ. અહીં આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તે રીડ કરીને આપણને શું ફીલ થાય છે તે આપણે લખવાનું છે. આપણે લખી શકીએ છીએ વેલ ડન, હાઉ સેડ કે વોટ અ શેમ. અહીં આપણને નીચે એક્ઝામ્પલ આપ્યું છે કે ધ ફિમેલ ચિત્તા ક્રાઉડેડ સાયલેન્ટલી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર, તો એ થશે હાઉ સેડ. તેના પરથી હવે ફર્સ્ટ આપણું છે કે એડી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચિત્તા કબ, તો તે થશે વોટ અ શેમ. સેકન્ડ છે એડી થ્રીવ હિઝ નેટ ઓવર ધ કબ્સ એન્ડ કોટ ધેમ, તો એ થશે હાઉ સેડ. થર્ડ છે બટ અલાસ ધ મધર ચિત્તા કુડ નોટ ફાઇન્ડ હર યંગ વન્સ, તો એ થશે હાઉ સેડ. Shanu took the cubs on his shoulder and returned them to the mother. Well done. Eddie, by his wicked act, had brought dishonor to the whole Zulu tribe. What a shame. The Zulu hunters decided to drive Eddie away from their village. Well done. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, રીઅરેન્જ ધ ફોલોઈંગ ફ્રેઝ ઇન સચ સિક્વન્સ that can show how Eddie thought of easy way to hunt resulted in catching cubs. Write number of races in the bracket. અહીં આપણને નીચે કેટલાક ફ્રેઝ આપ્યા છે, તેને અરેન્જ કરવાના છે સિક્વન્સમાં, કે જેનાથી આપણને ખ્યાલ આવે કે એદીએ જે બાળકોને ચોરવાનો જે પ્રયત્ન હતો તે કેવી રીતે કર્યો છે. તો એના નંબર આપણે નીચે બ્રેકેટમાં લખવાના છે. તો એમાં આપણને ફર્સ્ટ આપ્યું છે કે સીઈંગ ધ ડિયર, તો તેનો ફર્સ્ટ નંબર થશે. સેકન્ડ છે કબ્સ ગોટ અ મિલ, તો એ ફિફ્થ નંબર થશે. થોટ અબાઉટ અ હન્ટર લાઈક ચિત્તા, 7th નંબર. યુઝડ નેટ, તો 9th નંબર. શો ફિમેલ ચિત્તા ક્રોલિંગ, 3rd નંબર. ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન, 8th. ઇન્વોલ્વ કબ્સ, 6th. એના પછી છે લિફ્ટ એન્ડ કોટ ડિયર, તો 4th. ઇઝી વે ટુ ગેટ ડિયર, 2nd. અને કોટ કબ્સ, તો એ થશે 10th. તો આપણે આ પ્રમાણે અરેન્જ કરી શકીએ છીએ. તો હવે આપણું થર્ડ ક્વેશ્ચન છે કે નાવ ફાઇન્ડ ફ્રોમ ધ લેસન એન્ડ રાઇટ ડાઉન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રીઝ ઇન ધ સ્પેસ given below which tells the story about the stream on the cheetah's cheek. Start from the mother cheetah's return from the stream. તો અહીં આપણને જે લેસન આપ્યો છે એના પરથી 8 ફ્રેઝ લખવાના છે કે જે આપણને સ્ટોરી કહે છે કે ચિત્તાના ગાલ પર આ સ્ટ્રેન આવ્યા છે. તો આપણે સ્ટાર્ટ કરવાનું છે કે મધર ચિત્તા જે સ્ટ્રીમ પરથી પાછી આવે છે. તો આપણે ત્યાં નીચે આપણી જગ્યામાં લખવાનું છે. તો આપણે લખીશું કે મધર ચિત્તા રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. શી લુકડ ઓલ અરાઉન્ડ અસ. 4th, she became angry and jumped wildly. એના પછી 5th થશે કે alas, she could not find her dears. એના પછી 6th થશે she became sad and started crying. 7th, she cried for whole night till the next evening. 8th થશે mother cheetah had stain on her face. તો આપણે આ પ્રમાણેની સ્ટોરી લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણું ફોર્થ ક્વેશ્ચન છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે અને ઉત્તર લખવાના છે. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ શો ધેટ એડી વોઝ અ લેઝી હન્ટર? આન્સર, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કાન્ટ દેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? સેકન્ડ ક્વેશ્ચન છે એડી decided to catch a cub. Why? Answer, Eddie decided to catch a cub and train it to hunt for him. Third question છે why was it safe for Eddie to steal a cub? Answer,
It was safe for Eddie to steal a cub because he knew that a cheetah never attacks on a man or a human. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. એના પછી ફોર્થ છે કે હાઉ ડીડ એડી કેચ ધ કપ્સ? તો આન્સર, એડી થ્રુ અ નેટ ઓવર ધ કપ્સ એન્ડ કોટ ધેમ. ફિફ્થ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ મધર cheetah react when she didn't find her young ones? Answer, first she became angry and jumped wildly. Then she became sad and started crying. She cried for whole night until the next evening. એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે, I hate you. You are weak and lazy. Who said this? To whom? So these words are said by Shano to Eddie. એના પછીનું સેવન્થ ક્વેશ્ચન છે, How, according to Shano, did Eddie bring dishonor to the Zulu tribe? So answer, a Zulu hunter hunted with his own strength and skill. But Eddie was lazy and weak. He stole the cubs and broke the rules of the tribe. Thus, he brought dishonor to the whole tribe. Eighth question છે, what decision did the tribesmen take? Answer, the tribesmen decided to drive away Eddie from their village forever. Ninth question છે, what is the message of the story of Cheetah Steer? Answer, the message of the cheetah story Cheetah Steer is that like human beings, even animals have feelings. They love their young ones and can cry when they lose them. તો હવે એના પછીનો આપણું ફિફ્થ ક્વેશ્ચન છે, રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ચીતા ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીં આપણને જે ટેક્સ્ટ આપ્યો છે તેના પરથી ચિત્તાના વિશે કેટલાક ફેક્ટ્સ વાંચવાના છે અને નીચે જે આપણને ટેબલ આપ્યો છે તે પૂરો કરવાનો છે. તો અહીં આપણને ટેબલમાં આપ્યું છે હાઇટ, તેની હાઇટ છે 100 સેન્ટીમીટર, વેટ 65 kg, એજ ઓફ મેચ્યોરિટી 2 years, આઇડેન્ટિફિકેશન, તો cheetah's body is lighter and its legs are longer than the leopards it has. એના પછી habitat, તો open forests pleasantly they are found in Africa. Speed 100 kilometers per hour and food medium size bugs, hares and large birds. તો આપણે આ પ્રમાણે પૂરું કરી શકીએ છીએ. એના પછી હવે આપણું સિક્સ્થ છે કે કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઓર ગ્રુપ્સ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. તો અહીં આપણે નીચે કેટલાક સ્ટેટમેન્ટ આપ્યા છે તેને એપ્રોપ્રિએટ વર્ડ્સ કાં તો વર્ડ્સના ગ્રુપ સાથે પૂરો કરવાનો છે. તો આપણું ફર્સ્ટ છે કે એડી વોન્ટેડ એન્ડ ઇઝી, તો એના પર થશે લાઈફ. સેકન્ડ છે એડી એન્વાઇલ્ડ ધ ચીતા કબ્સ because they got their food without any effort. Third છે Eddie thought that he would train the cubs, hunt for him and his life would be very comfortable then. Fourth છે the mother cheetah went on crying until her tears made dark stains on her cheeks. એના પછી ફિફ્થ છે according to Shano, a hunter must hunt with his own strength and skill. Sixth, Eddie had brought dishonor to the whole tribe by stealing the cubs and breaking the rules of the tribes. તો આપણે આ રીતે આ સ્ટેટમેન્ટને પૂરા કરી શકીએ. સેવન્થ ક્વેશ્ચન છે ડિસ્કસ ધીસ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ મધર ટંગ. તો અહીં આપણને નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, તો તમારે તે તમારા ફ્રેન્ડ્સ કાં તો ટીચર સાથે ડિસ્કસ કરવાના છે અને તેના માટે તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. તો અહીં આપણને પહેલું આપ્યું છે કે વોટ ડુ યુ થિંક અબાઉટ અર્નિંગ વિદાઉટ એફર્ટ? સેકન્ડ, ડુ યુ જસ્ટિફાઈ એટ ધીસ એક્ટ ઓફ કેચિંગ ધ કબ્સ? વાય? થર્ડ,
Every tribe has its own traditions. Find out some traditions of the addresses of the Danks and Mahals. Fourth, what would you like to be, Adi or Shano? Give reasons for your choice. Fifth, what would you have done if you are Adi? તો આપણે આ પ્રમાણેના ક્વેશ્ચન્સનું ડિસ્કશન તમે તમારા ટીચર કાં તો ક્લાસમેટ સાથે કરી શકો છો. તો અહીં આપણા કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.